દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। જિલ્લામાં અત્યાર સુધી માત્ર 6% જેટલો વરસાદ નોંધાયો છે, એટલે કે 94% વરસાદની ઘટ છે। આવી સ્થિતિ વચ્ચે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના દ્વારકાધીશ ધ્યાન રાખશે નિવેદનને લઈને ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। જામખંભાળિયામાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા ભગવાન દ્વારકાધીશને અગરબત્તી કરીને અનોખા વિરોધ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ દરમિયાન કોંગ્રેસ દ્વારા કૃષિ મંત્રીએ દ્વારકામાં આપેલા નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા અને દ્વારકા જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ હાથતાળી આપતા ખેડૂતો અને પશુપાલકોની ચિંતા વધી છે। જિલ્લામાં અત્યાર સુધી માત્ર 6% જેટલો વરસાદ નોંધાતા 94% જેટલા વરસાદની ઘટ વર્તાઈ રહી, ત્યારે દ્વારકા જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે। આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો આજે મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। અનોખો વિરોધ દર્શાવી સાથે દ્વારકાધીશની પ્રાર્થના કરી ખેડૂતોની વ્યથા સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના આગેવાનોએ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના દ્વારકાધીશ ધ્યાન રાખશે નિવેદનને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। આગેવાનોએ સવાલ ઉઠાવ્યો હતો કે જો દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ખેડૂતોનું ધ્યાન દ્વારકાધીશ જ રાખવાનું હોય તો સરકાર અને કૃષિ મંત્રીની જવાબદારી શું? ખેડૂતો અને આગેવાનોનું કહેવું છે કે કુદરત રૂઠે ત્યારે સરકારની જવાબદારી ખેડૂતો અને પશુપાલકોને સહાય પૂરી પાડવાની છે। માત્ર ભગવાનના ભરોસે જિલ્લાને છોડી દેવાને બદલે સરકાર દ્વારા તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરી રાહતના પગલાં ભરવા જોઈએ। આ દરમિયાન જિલ્લાના ધારાસભ્યો પર પણ કોંગ્રેસે નિશાન સાધ્યું હતું। એક તરફ સૌની યોજના હેઠળ પાણી છોડવાના કાર્યક્રમને લઈને અને બીજી તરફ ઘાસચારા વિતરણ કેન્દ્ર શરૂ કરવાને લઈને રાજકીય દેખાડો કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આગેવાનોએ કહ્યું હતું કે જો પાણી અને ઘાસચારાની જરૂરિયાત ઊભી થઈ છે તો તેનું મૂળ કારણ જિલ્લાની દુષ્કાળ જેવી સ્થિતિ છે। તેથી ધારાસભ્યોએ ગાંધીનગર જઈને સરકાર સમક્ષ દેવભૂમિ દ્વારકા જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરાવવો જોઈએ। ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો, સૌની યોજના હેઠળ જિલ્લામાં ડેમો અને જળાશયોમાં પાણી ભરવું, પશુધન માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા કરવી અને આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતોને રાહત આપવી સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે। કોંગ્રેસના આગેવાનોએ સરકારને ચીમકી આપતા કહ્યું છે કે 28 ઓગસ્ટ સુધીમાં જો દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો ખેડૂતો અને પશુપાલકો દ્વારા આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। રક્ષાબંધનના દિવસે મહિલાઓ અને ખેડૂતો દ્વારકાધીશને રાખડી બાંધીને પ્રાર્થના કરશે કે હે કાળિયા ઠાકર, હવે તું જ અમારું ધ્યાન રાખજે। આ પ્રતિકાત્મક વિરોધ દ્વારા સરકાર સમક્ષ ખેડૂતોની વ્યથા પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે। હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાલપીડા ગામનો વતની છું, ખેડૂત છું। આ વર્ષે દ્વારકા જિલ્લાની અંદર માત્ર 6% જેટલો જ વરસાદ, એટલે કે ખરેખર જે પરિસ્થિતિ છે દુષ્કાળ જેવી જ પરિસ્થિતિ છે। ખેડૂતોએ જુગાર રમી કુદરત સામે અને જે કાંઈ મરણ મૂડી પોતાના જે ખિસ્સામાં હતી એ ખેતરની અંદર હોમી દીધી છે। ત્યારે સરકારશ્રીને મારી એટલી એક નમ્ર વિનંતી છે કે જે તમારા નિયમો અનુસાર જે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને જે ખેડૂતોના જે કર્જ છે કર્જ માફ કરવા જોઈએ। એમનું જે ફિક્સ લાઇટ બિલ છે એ લાઇટ બિલ માફ કરવું જોઈએ। 7 કિલોમીટરની ત્રિજ્યામાં જે પશુઓ માટેના ઘાસચારા વિતરણ કેન્દ્રો છે એ શરૂ કરવા જોઈએ। તેમજ ગામડાના જે ખેતમજૂરો છે એમના માટે રોજગારી લક્ષ્મી કંઈક રોજગાર લક્ષી કંઈક જે સ્કીમો છે એ લાવી અને એમને રોજીરોટી પૂરી પાડવી જોઈએ। તેમજ ગામડે જે પાણીના પીવાના પાણીની જે વ્યવસ્થા છે એ કરવી જોઈએ। અને આટલા પ્રશ્નોને લઈ અને અમે જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર આપવા માટે। મારું નામ અર્જુનભાઈ કેશવભાઈ કણજારિયા, તાલુકો કલિયાપુર, ગામ સૂર્યાવદર। મારે રાજ્ય સરકારને એક નમ્ર અપીલ છે કે દ્વારકા જિલ્લામાં નહિવત વરસાદના કારણે ખેડૂતોએ પોતાનું જે આજીવિકાનું બિયારણ હતું એ પણ ખેતીમાં વાવી દીધું છે અને છેલ્લા 2 મહિનાથી પાક વરસાદ ન થવાના કારણે આ પાક પણ સુકાઈ રહ્યો છે। ખેડૂતોના ઢોરને ઘાસચારાની તકલીફ છે, કારણ કે ગયા વર્ષે અતિવૃષ્ટિના કારણે ઘાસ એનો જે મગફળીનો ડૂચો હતો એ બધો પલળી જવાના કારણે ઘાસ જથ્થો નથી। બીજું કે વરસાદ ન થવાને કારણે જે મજૂર વર્ગ છે એને પણ
મજૂરી કામ નથી મળતું, એટલે એ લોકોને પણ આજીવિકાનો પ્રશ્ન હોય. અને બીજું કે સાની ડેમ થી માંડીને મેઢા ક્રીક સુધીના જે ડેમો છે, સૌની યોજનામાં લિંક થયેલા દ્વારકા જિલ્લાના તમામ ડેમોમાં પાણી છોડે, જેથી કરીને 100-200 ગામને પાણી મળી શકે. અને એ પાણીના કારણે એમાં ઉત્પાદન થાય, ખેડૂતોને ઘાસચારો થાય, અને એ ઉત્પાદન આવે તો આજુબાજુના ગામડાઓનો મજૂર વર્ગ છે એને મજૂરી મળી જાય, રોજીરોટી મળી જાય. તો રાજ્ય સરકારને મારી વિનંતી છે કે દ્વારકા જિલ્લાને વહેલી તકે દુષ્કાળગ્રસ્ત જાહેર કરે. દુષ્કાળગ્રસ્તના નોર્મ્સ પ્રમાણે ઘાસ ડેપો, રાહત કામ, પાણીની ગામડે ગામડે વ્યવસ્થા અને સૌની યોજનામાં પાણી ભરે એવી મારી અપીલ. દ્વારકા જિલ્લામાં માત્ર 6% વરસાદ છે, 94% વરસાદની ઘટ છે. બીજી બાજુ રાજ્યના કૃષિ મંત્રી, જેને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ, એ કૃષિ મંત્રી એમ કહે છે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના બદલે કે એ દ્વારકાધીશ ધ્યાન રાખશે. ત્યારે સવાલ એ થાય છે, હે જીતુભાઈ કૃષિ મંત્રી શ્રી, જો દ્વારકાધીશે જ ધ્યાન રાખવાનું હોય તો તમને અહીંયા કૃષિ મંત્રી તરીકે શું કામ બેહાડ્યા છે? સરકારને ગાંધીનગરમાં શું કામ બેહાડી છે? એટલા માટે તો બેહાડી જ્યારે મારો નાથ કાળિયો ઠાકર રૂઠે, કુદરત નારાજ થાય અને આવી પરિસ્થિતિનું નિર્માણ થાય, ત્યારે સરકાર ખેડૂતોની, પશુપાલકોની, ગરીબોની વહારે આવે. સરકાર છે એ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે. પણ આપે જે કહ્યું કે કાળિયો ઠાકર દ્વારકાધીશ ધ્યાન રાખે, એટલે આજે અમે કલેક્ટરને આવેદન આપતા પહેલા દ્વારકાધીશને પ્રાર્થના કરી, વિનંતી કરી કે આ જીતુભાઈને સદબુદ્ધિ આપો, અને પછી કલેક્ટરને આવેદન પત્ર આપવા આવ્યા છીએ. એવી જ રીતે અમારા જિલ્લાના જે ધારાસભ્યશ્રીઓ છે, એ એક ધારાસભ્ય છે એ નર્મદા નીરના વધામણા સૌની યોજનાથી કરતા હોય એવી રીતે ફોટો પડે, વિડીયો ઉતરી જાય એટલી વાર જ પાણી આપે છે અને પછી એ પાણી બંધ કરી દે છે. બીજા ધારાસભ્ય છે એ ઘાસચારા વિતરણ કેન્દ્રો જાણે ખેડૂતોને આપતા હોય, માલધારીઓને આપતા હોય એવું ફોટો સેશન કરે છે. પણ બંને ધારાસભ્યોને મારી વિનંતી છે, સવાલ છે કે આ પાણી ક્યારે છોડવું પડે, ઘાસચારા વિતરણ કેન્દ્રો ક્યારે ચાલુ કરવા પડે? દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ છે ત્યારે. તો તમે ગાંધીનગરમાં અહીંયા ઘાસચારા વિતરણ કેન્દ્ર ખોલવાના બદલે, અહીંયા પાણી છોડવાના નાટકો કરવાના બદલે ગાંધીનગર જઈને પલાઠી વાળીને બેસી જાવ. એના માટે ચૂંટીને મોકલા છે. ગાંધીનગર પલાઠી વાળીને બેસો કે અમારા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ છે, 6% વરસાદ છે અને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. આજે સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે આવતી 28 તારીખ સુધીમાં જો દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો 28 તારીખે રક્ષાબંધનના દિવસે દ્વારકા જિલ્લાની ખેડૂત, પશુપાલકોની બહેનો, દીકરીઓ, માવડીઓ ભગવાન દ્વારકાધીશ પાસે જશે અને એમને રાખડી બાંધીને વિનંતી કરશે કે હે કાળિયા ઠાકર, હે દીનાનાથ, અમારા હે ભાઈ, તું અમારી રક્ષા કરજે, અમારું ધ્યાન રાખજે. આ સરકાર ઉપર કોઈ ભરોસો નથી, આ સરકારે તો અમને તારા ઉપર છોડી દીધા છે.